હેલો મિત્રો, જો અત્યારે લગભગ કેટલા વાગ્યા? 10 વાગ્યા નહીં બરાબર? 10 વાગ્યા જો અમે પદુભાઈ મોન કાળોભાઈ ત્રણના પોણતમાં આવ્યા છે. કાળાભાઈને ભૂથો પાવા નહીં તે તો કાળોભાઈ ઘેર ચા લેવા ગયા છે. 10 ઉપર થયું એટલે તો અમે કાળોભાઈ આવી ચા એટલે પીએ, તમને બતાવીએ મેં. તો જો અમારા ગામડામાં આવી રીતે રાતના પોણથી ગમે તે જગ્યાએ જો તમે ગામડામાં જુઓ તો આવી રીતે પોણથી મળ્યા જ રહે. શું કહેવું? સાચી વાત. હા. અને અત્યારે હાલ આપણે ઘઉં વાઢવાની સિઝન ચાલુ થઈ ગઈ છે રાતે. તો જો અજવાળું હોય ઉપર જો ચોદો દેખાય અને ઘઉં વાઢવાની સિઝન આવી તો ચોપ ફેરા અત્યારે બધા આજુબાજુ ઘઉં વાઢી તેનો અવાજ આવે છે. અને જો અમે ભડકો હળગાવી દીધો હવે તાપવા માટે, કેમ કે ડોહ વધારે આવી એટલા માટે. અને આજે મેચ ચાલુ છે ગુજરાતના મુંબઈની મેચ ચાલુ હોય તો લગભગ તો મુંબઈ જીતી જાય એવી જ છે. ગુજરાત હારે એમ છે કેમ કે રન ઓછા થયા છે ગુજરાતના એટલા માટે. તમે શું કહેતા હતા? શાનું? હળગ છે ને હળી દીધા. જો મિત્રો ફાઇનલી અમારે જો કાળોભાઈ આવી જાય જો સલમાન ખાન બની જો ચા આવી ગયો. ચાલા પછી જો આ પાપડી અને ક્રેકજેક લાયા ને 2 ક્રેકજેક લાયા, 2 પાપડીનું પેકેટ લાયા. અને જો હવે ચાની મોજ કરીએ રાતના 10 વાગ્યા ચેડી. વાટકમ કાઢો મિલ નહીં ડોળાય. જો મિત્રો આવતા ખેતરમાં રાતનો ચા પીવાની ખૂબ મજા અલગ હોય હે. ઢાળ એટલે પદાયું થાય ને કશું અડ્યો નતો લે, ફાટી ગયું લે. આવતા ફાટી ગયું. જો મિત્રો આ દોમું ફાટી ગયું કેમ કે અહીંયા ઢાળ નેચાળું પડે ને પેલું ઊંચાળું હોય. તો પદોભાઈ બોધેકતા નહીં થાચી ગયા છે મારા પદોભાઈ. જુઓ થાચી જાય. જો બધું પાણી આવી જાય છે નેચાળમાં, ઊંચાળા બધું નેચાળમાં આવી જાય. જુઓ ખાડો હોય એટલે પદોભાઈ થાચી રહ્યા અમાર. બધા થાચી રહ્યા ને હવે માટી રેતળી જાય બધી નહીં ભાઈ. જો મિત્રો આ છે અમારા ઘઉં, તમે જોઈ શકો છો. જો હવે વાઢવાના છે. કાલે આજ રાતે તો પોણાતમાં આવ્યા, કાલ રાતે અહીંયા ઘઉં હારે વાઢવાના છે મિત્રો. તો સવારે તમને વઢાઈ જશે એટલે તમને બતાવીશું. જો આ ઘઉં તમે જોઈ શકો છો સુકાઈ ગયા છે બધા. તો જો તમને દોણો બતાવું હું કે કેવા પાચ્યા છે તે. જો મિત્રો એ હાથમાં લઉં આ દોણો તમે જોઈ શકો છો. જુઓ આવા પાચ્યા છે. જો મિત્રો સરસ મજાનો દોણો જો થઈ ગયો છે. હવે જુઓ ઘઉં અમારા ખાતર નાઈ જાય. જો મિત્રો રાતનું ખાતર લઈને આવ્યા એમાં કાળભાઈ. તો એક ચારામાં 4 વાટકા ખાતર નાખી દેવાનું એટલે
3 અને આ ચોથો નાખી દે એટલે વાર્તા પૂરી થઈ જાય એટલે પ્રથમ બસ ચલો હવે 15-20 કલાક છે હવે જોવા આવીએ ચારો ભરાય એટલે હડો મિલી દે એટલે રાશી લે ભરાય નહીં ઉપાય બધું પટાઈ દેવાનું એટલું વેળો જો મિત્રો ફાઇનલી આપણા જો ગણપતજી બધા આવી જાય મેચ જોવા આવ્યા હતા સ્પેશિયલ ગુજરાતના મુંબઈની તો પણ ગુજરાત આપણે જીતી ગયું અમને તો એવું હતું કે ગુજરાત હારી જાય છે એમ કે રન ઓછા થયા હતા એટલા માટે સાચી વાત જુઓ ગુજરાત જીતી જો ગણપતજી મસાલો બની આલે જો ગુજરાત જીતી ગયો એટલે જો ઉપર આપણે મસાલા ઠોચી રહ્યા ગણપતજી જો ગુજરાત જીતી ગયો અમારા પદુભાઈ ખુશ ને પદુભાઈ નાખુશ કેમ કે મુંબઈની ટીમ હતી પદુભાઈ મુંબઈ હારી ગયો એટલે ઇવન બુમરાહ બહુ પસંદ આવે એટલે હારી જાય જો પદુભાઈ તમારે ન્યામાણા થઈને બેસી રહ્યા અમારા ગુજરાત જીતી ગયો પદુભાઈ મુંબઈ હારી ગયું પિસ્તા ક્યાં હશે